તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો 24 ઓગસ્ટના રોજ મિત્રો ચૈતરભાઈ વસાવા એટલે કે મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાના મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો સુનાવણી છે। પણ મિત્રો વાત કરવામાં આવે તો આ વાતની તમને કોઈને ખબર જ નહીં હોય, કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવા મિત્રો ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા છે કે મિત્રો ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવી કે મિત્રો કાલે જેલની બહાર આવે। ઘણા સમયથી મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાની મિત્રો લોકો રાહ જોઈને બેઠા છે। પણ મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને મિત્રો ગુનો શું અને મિત્રો સાથે સાથે વાત કરવામાં આવે તો વારંવાર મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને મિત્રો સુનાવણીની તારીખ હોય છે, એની ઉપર મિત્રો તારીખો આપવામાં આવે છે, પણ મિત્રો ચૈતરભાઈ વસાવાને હજી સુધી ન્યાય મળ્યો નથી। તો મિત્રો એનું કારણ શું? તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે 2023ની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર મિત્રો ફોરેસ્ટ અધિકારીઓને ઉપર મિત્રો માથાભાઈ અને મિત્રો હવામાં ફાયરિંગને લઈને મિત્રો કોર્ટ દ્વારા મિત્રો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે। પણ મિત્રો સૌથી પહેલાં ખાસ આગળ વાત કરવામાં આવે તો દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા મિત્રો ઘણા સમયથી લોકો અને આદિવાસી સમાજ જે રાહ જોઈને બેઠો છે કે ચૈતરભાઈ વસાવાને આજે ન્યાય મળે કે કાલે મળે। ઘણા સમયથી આવી રીતે મિત્રો ન્યાય માટે રાહ જોઈને બેઠા છે, પણ મિત્રો વારંવાર ચૈતરભાઈ વસાવાને મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો કોર્ટ દ્વારા જામીન અરજી મિત્રો ફંગોળી દેવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવાને જામીન રદ કરી દેવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય હજી સુધી મળતો નથી। પણ મિત્રો આ વખતે વાત કરવામાં આવે તો 24 ઓગસ્ટના રોજ મિત્રો ચૈતરભાઈ વસાવાનો ન્યાય માટે મિત્રો જામીન અરજીની સુનાવણી મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે। તો મિત્રો શું ખરેખર આ વખતે કોર્ટ દ્વારા મિત્રો જામીન મંજૂર કરી દેવામાં આવશે ચૈતરભાઈ વસાવાના અને મિત્રો શું ચૈતરભાઈ વસાવા ખરેખર મિત્રો આ વખતે જેલની બહાર આવી શકે છે? હવે મિત્રો એ આપણે આવનારા સમયમાં જોવાનું રહેશે શું મોટા ખુલાસાઓ સામે આવે છે, કારણ કે મિત્રો ઘણા સમયથી આદિવાસી સમાજ જે મિત્રો ચૈતરભાઈ વસાવાની જેલની બહાર આવવાની રાહ જોઈને બેઠો છે। પણ મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરીને